છો બધા મજામાં? તો બધા મજામાં દેશો અને નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે તો આપણે સતી પાનબાઈના મંદિરેથી જ વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું, કેમ કે આજે સતી પાનબાઈનું મંદિરનું આપણે પાનબાઈનું બેહણું હતું ટાઢી ખેરનું, એટલે આજે પણ જો આપણે અહીંયા આવ્યા છે દર્શન કરવા, અને દર્શન કરી લીધા. અને ઢુવાવાળા અમારા ભાઈ 24 વર્ષ થયા, જો આ બાપા કે 24 વર્ષ થયા. 2005 બેહેરા સતી પાનબાઈ ને 18 વર્ષ થયા, 19મું વર્ષ ચાલુ થયું. અને બધા દર્શન કરવા આવ્યા. જો 18 વર્ષ જ થાય ને 2005. હા, 2005 બેહેરા. જો અશ્વિનભાઈ આપણા નામેરી ચાંદલા કરે, આપણને કરી દીજો ચાંદલા. જય માતાજી ભાઈજી. જય માતા, જય માતા, જય માતાજી. જય માતાજી. તો જય માતાજી. જો આપણે સતી પાનબાઈના મંદિરે કંકુનો ચાંદલો કરી લીધો, અને બધાએ ઢુવાવાળા ભાઈઓ પણ જો ચાંદલા કરે, અને દર્શન બધાએ કરી લીધા. કેમ કે આજ તો એમનું બેહણું હતું, એટલે દિવસ પણ સારો કહેવાય. અને આપણે વ્લોગ પણ અહીંયા આપણે સતી પાનબાઈના મંદિરે જ બનાવવાનું શરૂઆત કરી દીધું. હા, લાઈનમાં. જય માતાજી અશ્વિનભાઈ. જય માતાજી. આપણું નામ જ છે યશવંતભાઈ. પાનભાઈ આવ્યા? હા. બધા છોકરા જમણવા આવવાના છે, વર્ષ આવે નહીં? હા. જય માતાજી. હવે બાપા જવાનું? હા બાપા. જય માતાજી. હાલો જો હવન કરી નાખો. છોકરા જમણવા. ચાલો જય માતાજી. જય માતાજી. કયા ફોનમાં દુકાનમાં કામ કરો? 52 મોબાઈલમાં. ટુવા ચોકડી. હા, ચોકડીએ આવશું આપણે મુલાકાતે. હા. જો અત્યારે બધાએ હવે પગે લાગી લીધું, દર્શન કરી લીધા, અને શ્રીફળ વધે નાખ્યું. અને જો અમે પણ ચુંદડી આપણે નવી ઓઢાડી દીધી. દર વર્ષે આપણે જો સતી પાનબાઈ ના મંદિરે આવીને હવે સુરાપુરા દાદાએ આપણે શ્રીફળ વધેરવા આવ્યા છે બધા, અને શ્રીફળ વધેરીને અને હવન કરીને લાડવા ગાંઠિયા અને અહીંયા પાનબાઈએ હવન કર્યું. અને અહીંયા જો આપણે શ્રીફળનું વધેરવાનું કામકાજ ચાલે. હા, દાદાને નારિયેળ વધેરવા આવ્યા. હા, દાદાને નારિયેળ વધેરવા. આપણું નામ અશ્વિનભાઈ ને એ પણ અશ્વિનભાઈ બે, અને ભાઈઓ જ છીએ. અહીંયા જો શ્રીફળ વધેર નાખ્યું, અને ઓલી સાઈડ ભાઈજીની બતાય છે. હવે છોકરા જમાડવાના હે, એટલે આપણે કીધું માય. તો અત્યારે જો માતાજીની પ્રસાદી વેચવા આવ્યા છે, ને આજે પ્રસાદીમાં પેડા છે. અને જો ઉપલા માળે પણ મેળી ઉપર પતંગ ચગાવીને પણ પ્રસાદી દેવા જવાની છે. પેલા અહીંયા ચંદુભાઈ ના ઘરે આવ્યા છે બધા ફેમિલી, ચા પાણી પીવા. હે એલા રણજીતભાઈ માતાજી દઈ રહ્યા છે કાકા. ઓલી બાજુ જા એટલે એસી બોલે જા. ચંદુ મમન બોલે. કાકા અમે નોખી ચેનલ નો બનાવી બોલતા આવડતું હોય. જો પેડાની પ્રસાદી વેચી. આમ જો ધીર કાકા આવી ગયા પતંગો લીધા વિના. નાય નાય પણ માથું ન ઓરાઈ. ધીર કાકા ચીલે જાલા હેઠી પડી જાય. હાલો કે પતંગ સેવા કામ કે પતંગ લાયા નથી. જો ટાટા પાણી નાય નાય હમણે પીન ન તો હમણાં પતંગ ગયા હોય તો દાવ. ધીર કાકાને ખબર કાઢવા તમે આયા. તમે આવે તાર લગભગ અમે બાઈક ગામ દે દે. આ દાંતો મારી હા તા દેતો એ છોકરા એ દેતો નથી છોડે. ધીર કાકા પ્રસાદી લીધી ને? હા એ પ્રસાદી અહીંયા જો. અહીંયા આવ મોટા બાપુ. દીદી આ દીદી જય માતાજી. આ તમારો આયા ને બેન વાણિયા
હા હું તો આમાં છું. અને મોટા બાપુની ખબર કાઢવા આયા છે ખબર કાઢ. અને હું આવ્યો હું પેડાની પ્રસાદી વેચવા જો આમાં હાણો હું તો જો ઘોડિયા જય માતાજી આસુબેન તો કઈ બોલતા જ નહીં તો અત્યારે જો પતંગની મેળી ખાલી થઈ ગઈ હતી અને આપણા ભાઈબંધ આવીને થપ્પો દઈ ગયા જો હવે તો અંધારું થઈ જાય ને લાઈટું કરીને ચગાવીને તોય ખૂટે નહીં એવી પતંગને થપ્પો એવા આપણા ભાઈબંધ નાનપણના તમને પણ આગળ વિડીયોમાં કહીશું કે આપણા ભાઈબંધ કોણ પતંગ દઈ ગયું કેમ કે જો સામે ઘઉં વાવેલા રહ્યા ને એ ઘઉંમાં કહેવામાં થોડીક વાર લાગશે એટલે કે કહીશું જ ખરા હવે આટલી પતંગો ખૂટે નહીં અને જો દી આસમાનની તૈયારી છે હવે જેટલી ચગે અને જેટલી તૂટી જાય એટલી તૂટી જાય બાકી છોકરા ચગાવે આપણે ચગાવી નહીં હા હાલો જો જો અહીંયા પતંગ કપાઈ જાય જો તમે જો તો એમાં આમાં ખુશી જ હોય અત્યારે ઉત્તરાયણ વહી ગઈ હવે મળશું નવા વ્લોગમાં અને પોર મળશું હવે ઉત્તરાયણમાં બાય બાય જય માતાજી આજે સંક્રાંત પણ વહી ગઈ અને હવે જો સાંજ પડી ગઈ છે અને પતંગ પણ હવે હે ને ખૂટી જાય ધાબા ઉપર તો બાકી હજી થોડીક છે પણ હજી થોડોક દી છે એટલે આપણે ચગાવી નાખશું બસ પેલા તમે કહાણી કરો જો અત્યારે પતંગ પવન ઓછો છે ને એટલે પતંગ ઓછી ચગે છે અને જો અમારા જંતીભાઈ પતંગ ચગાવે જય માતાજી જંતીભાઈ જય માતાજી. જો હવે પતંગ વાંકા બધી સાફ કરી નાખી ને લૂંટવા વાળા અહીંયા હે લૂંટવા વાળા જો અહીંયા બધે ઠોરે લગી લૂંટવા વાળા છે હે? હા અને જો પાણીનું અહીંયા ટીંકું પણ ભરી નાખ્યું ને ચા પણ આવી ગયો તો અને અત્યારે આપણે પાણી પી લઈએ કેમ કે ગરું ફૂકાઈ ગયું પપુડા વગર તો અમારા એવા વિશાલભાઈ પણ આજે બહુ ખુશ કરી દીધા બહુ ડાન્સ કર્યો અને મજા આવી ગઈ તો અમારા ગામડામાં તો જો આવી ઉત્તરાયણ રહી હવે તમે કોમેન્ટ કરજો ડાન્સ તમને ગમે તો નાંગણીનો ડાન્સ આપણે કરીશી અને લગ્ન પ્રસંગમાં પણ આપણે ડાન્સ કરવા આવશું તો કોમેન્ટ કરજો નહીં ભાડે અત્યારે કેમ કે હવે ભેંસું દોવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે ટીરિયા બંધ કરી નાખ્યા છે એટલે પછી ભેંસું દોઈ નાખે એટલે ઘડીક વગાડી અને અયોધ્યાનું આપણે એમ માનો કે હવે 22 તારીખે રામ ભગવાન અહીંયા પણ આપણે જવાનું છે કે આસુબેનના મમ્મી પપ્પા આવી ગયા ને અત્યારે જો રસોઈ બનાવી નાખી અને હવે બધાને વારું કરવાનો ટાઈમ થઈ ગયો તો વારું કરવા બેસી જાય અને કાલે આવ્યા હતા ઊની ખીર કરવા કાજલબેન એટલે ધ્રુવીબેનના મમ્મી પપ્પા અને હવે 2 દિવસ પછી આવશે આપણે રિધિબેન અને જગાભાઈ અને અમારા રાજુ જમાઈ વનેગઢ ગામથી વિપુલ કોમેડીના ગામથી આવવાના છે અને ચંદ્રિકાબેન ને આવવાના છે કેમ કે સંક્રાંતમાં તેનું વરિયાળી વાવેતર કરેલું હોય ને એમાં પાણી વારવાનું ને એવું બધું કામકાજ હતું એટલે આવી શેખા નથી એટલે આવશે જ એટલે એ પણ વિડીયો બની જશે તો હાલો હવે વારું કરવાનો ટાઈમ થઈ ગયો છે તો બધાય બહાર જો પીરસે છે અને અહીંયા આપણે અગરબત્તી પણ કરી નાખી આવી ગયા છે મહેમાન જવાન ને મનીષાબેન ને એવા આસુબેનના મમ્મી પપ્પા હવે કાલે હતા ધોવીના મમ્મી પપ્પા ને આજે આસુબેનના મમ્મી પપ્પા ને દાદી પણ આવ્યા છે જય માતાજી બેન જય માતાજી હા બોલો હાલો આસુબેન રામ રામ જય માતાજી રામ રામ બોલ તો રામ રામ જય માતાજી માતાજી તમને ન ખાયો કોણ આવ્યું એમ? લાડવા ખવાય હો કે મમરા લાડવા ખવાય તમે બોલો કેવી ગાઈડ પડે છે એમાં? ટાઈટ તો પડે છે ને અત્યારે ખીર માં ટાઈટ તો પડે તો ખીર આ મોઢા માતાજી ગાલો આજે માતાજી જય માતાજી રામ રામ આસુબેનના મમ્મી જો આવી ગયા આટો ખાવા આવ્યા હો મેં કે જ્યાં નહીં ને હાલો અત્યારે આયલા જાય ઘડીક ખીર કરી ધોવીબેનના મમ્મી અને દાઢી ખીર કરવા આયા આસુબેનના મમ્મી હવારના છોકરા કેતા મામા ને ઓલે પતંગો સગા જાવ કિલા આયલા જાય પપ્પો કરીને રાખ્યો. હા આ સાઈડ અમારે રસોઈ બને છે વાહ મારા મમ્મી રસોઈ બનાવે છે આજ કીધું લાય હું રોટલા કરના હા બાજરાના રોટલા તમને કીધું ને પાછા દેખાડ્યા નથી પાછા દેખાડી દે શાક કાલે તો બીજી ભાતનું શાક બનાવ્યું હતું તમને પણ દેખાડશે નવીન જાતનું આજે હું રીંગણા બટેટા રીંગણા બટેટા વાલ અને જેપર ગામથી ના આપણા માટે લાવ્યા છે મનીષાબેન સાઈસ ને દૂધ દૂધ ત્યાં દૂધાણું એટલે આજ ઘી લાવવાનું હતું પણ થોડુંક મોડું થઈ ગયું ના ના વાંધો તમ તારે કીધું આજ ઘી મેં વાત
હા અભી ખેલાવા દે. હા. શું હાલે વેવાણ? હા જો શાંતિ એમ ને હિન્દી નાખ્યું જીરું ને એવું નીંદી બધું. રહી આમાં દૂધ ને એવું લાયા છે. આમાં સાઈઝ સાચી અને બાજરાના રોટલા આ સાચી ગાયનું દૂધ છે ને ગાયનું હા, ગાયનું દૂધ બાજરાના રોટલા બનાવે છે ગાયનું દૂધનું ઘી અસલ થાય પણ આજ વાદગી મેં પાછું બધું મોડું થઈ ગયું એટલે પાછું ન લાય એમને ધુમાડો લાગે છે ને વાદગીમાં આવો ને એટલે અમારા જમાઈ રાત તો છે ને ભૂખા થઈ ગયા એટલે નાસ્તો પણ કરી લીધો. કરી લીધો જય માતાજી. જય માતાજી. નાસ્તો કરી લીધો. નાસ્તો કરી લીધો. હા આપણે આવ્યા ત્યારે તો વિડીયો જો બનાવ્યો તો તમે જોયો. હા. હવે પછી આવવાના છે આપણે વનેગઢ ગામથી શંભુબેન નહીં મારા 3 વિડીયો થઈ ગયા. કાઠી ઉની ખીર અહીંયા શું હાલે આ સાઈડ શું હાલે છે અહીંયા શું કરો બેન મમરા ચંપલા પહેરી આ જો આશુબેન ના ભાઈ આવી ગયા. જય માતાજી વિશાલભાઈ. જય માતાજી આશુબેન કોણ આવ્યું મારા ભાઈ નહીં મારા મમ્મી પપ્પા નહીં એમ ને આશુબેને પતંગ ચગાવી તમે જોઈ હા ચશ્મા પહેરીને ચગાવ્યો બહુ મજા આવે ગઈ. મોટા બેન ન થાય ના બેન ઈ નથી આવ્યા આયા નહીં. પેલા માનસી બેન નહીં ના મમ્મી એ કાઈ લાયા તને ધોઈ બેન નહીં એમ રામ રામ જય માતાજી બજાર વાળું કરવાલો રામ માનસી બેન આમાં આસુ બોન હે રામ રામ જય માતાજી મારા મમ્મી પપ્પા નહીં આયા છે એટલે આવા બધા વારું કરવા તો એટલે વારું કરવામાં તો એવું છે કે જો કાલે આવ્યા હતા ધ્રુવીબેન ના મમ્મી પપ્પા અને આજે આવી ગયા છે આશુબેન ના મમ્મી પપ્પા અને હવે 2 દિવસ પછી આવવાના છે આપણે વનેગઢ ગામથી સંગુબેન અને રિધિબેન ને જગાભાઈ ની. તો જો અત્યારે આજે તો શાક બનાવ્યું છે રીંગણા બટેકાનું અને કાલે તો તમે વિડીયોમાં જોઈ લીધું છે કે આવું શાક બનાવ્યું અને બાજરાના રોટલા. જય માતાજી. જય માતાજી એમ ને તમારું નામ શું? તમારું નામ આશુબેન ના ભાઈ હે નનકા ભાઈ આશુબેન. મારું નામ રામદેવ કે રામદેવ બધા રામદેવ લાઈક કરજો શેર કરજો રામજીભાઈ એમનું નામ છે અને કેમ કે થોડીક તકલીફ છે બોલવામાં તમને પણ વિડીયોમાં લાગશે એમ એટલે આમાં તો અત્યારે બોલે છે પણ જરાક બોલવામાં કેવરાવે. તો હાલો વારું કરવા જો બાજરાના રોટલા બની ગયા છે કમ્પ્લીટ અને બોલ વાલ બટેકાનું શાક અને રીંગણાનું અને આમાં જો દૂધ પણ લાવ્યા આમાં દૂધ હે ને બોલ જય માતાજી માં મોટા બાપુ આયા હે કે પપ્પા આયા હા, જો ગાયનું દૂધ. મોટા પપ્પા મોટા પપ્પા હાલો વારું કરી લઈ. જય માતાજી બોલ મોટા મોટો આયો હે એમ કહી દે મીડિયમ કહી દે એક મોટો ફોટો આયો પાડ આયો બસ ઓકે, મળીએ.